નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે હવામાન અંગેના એક નવા વિડીયોમાં। તો આજે તારીખ થઈ છે 12 જુલાઈ અને વાર થયું છે શનિવાર। આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશભાઈ ગોસ્વામીની એક મોટી આગાહી સામે આવી ગઈ છે। હવે રાજ્યભરમાં વરાપની સ્થિતિ વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો હવે વધીએ વરસાદ અંગેના અહેવાલો તરફ। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી સામે આવી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। 12 થી 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક ભાગોમાં ધીમો મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદ મોસમ વિભાગ દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે, તેમાં તમે જોઈ શકો છો 12 તારીખનો 12 જુલાઈનો આ નકશો છે। તેમાં જોઈ શકો છો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદના યલો એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમજ આગળ વાત કરીએ તો દર્શક મિત્રો, આ જોઈ શકો છો રેઇન ફોરકાસ્ટ। રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગ આગામી 17 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ પણ દર્શાવી દેવામાં આવી છે। મિત્રો, હવે તો થઈ જજો સાવધાન, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની લઈને આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે। 12 અને 13 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ દેવાઈ છે। આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। આજની તારીખ 22 જુલાઈના રોજ આજે સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે અને આ જોઈ શકો છો ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર જોઈ શકો છો, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદમાં હળવો વરસાદ આવશે। તેમજ 12 અને 13 જુલાઈએ ભારેથી ભારે વરસાદ ભૂક્કા બોલાવી શકે છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો મધ્ય સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આ જોઈ શકો છો આજના દિવસે તમે જોઈ શકો છો લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ તમે જોઈ શકો છો આ વાઇન્ડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે, તે મુજબ આપણે જોઈએ તો દર્શક મિત્રો વરસાદની ચોખ્ખી તીવ્રતાઓ જોવા મળી ગઈ છે। તેમજ જોઈએ કયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ચોખ્ખી જોવા મળી છે। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ જોવાઈ ગયું છે। મહુવા, આલંગ, ભાવનગર, અમરેલી સાઈડના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી ગઈ છે। તેમજ દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો બગસરા, ધારી, કુંડલા, વિસાવદર, જુનાગઢ, જેતપુર, બાબરા સાઈડના વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ ભારે વરસાદ પડી રહ્યો છે। તેમજ આ તરફ તમે જોઈ શકો છો કે બાંગડ સાઈડના વિસ્તારો, ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાળા, ગઢડા, વલભીપુર, જસદણ, ચોટીલા સાઈડના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે મધ્યમ વરસાદ પડી રહ્યો છે। તેમજ પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે। અત્યારે કોઈ પણ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો નથી। સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળશે નહીં, પરંતુ રાત્રિના સમયે ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે। આ જોઈ શકો છો ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, રાણપુર, થાન, ચોટીલા, વાંકાનેર, મોરબી, સાવડી સાઈડના વિસ્તારો, રાજકોટ સાઈડના વિસ્તારોમાં ધીમી ધારે મધ્યમ વરસાદ પડી શકે છે। આ જોઈ શકો છો જુનાગઢથી લઈ રાજકોટ, જામનગર, ઓખા, પોરબંદર, આ બધા જ વિસ્તારો છે, હળવદ સાઈડના જે વિસ્તારો છે જ્યાં સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। શાપર, વેરાવળ, કાલાવડ, ધરોલ સાઈડના, સાવડી સાઈડના, વાંકાનેર, થાન, ચોટીલા, જામનગર, લાલપુર સાઈડના વિસ્તારો ધીમી મધ્યમ વરસાદી ઝાપટાઓ પણ ક્યાંક જોવા મળી શકે છે। તેમજ આ તરફ જોઈ શકો છો તમે જોઈ શકો છો આ અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે। તેમજ દર્શક મિત્રો જોઈ શકો છો વડોદરા સાઈડના વિસ્તારો, અમદાવાદ સાઈડના, મહેસાણા સાઈડના વિસ્તારો જે મધ્ય ગુજરાતમાં છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમજ આગળ વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો
બાલાસિનોર, કરજણ, જાંબુઘોડા સાઈડના, દહેજ સાઈડના, ભરૂચ સાઈડના, પંચમહાલ, દાહોદ સાઈડના વિસ્તારો, તે તાંખલા, બોડેલી સાઈડના વિસ્તારો જ્યાં ધીમી ધારે મધ્યમ સામાન્ય વરસાદ પડી શકે છે. આ તરફ વાત કરીએ વ્યારા, આહવા, વલસાડ, સુરત, ભરૂચ, શાપર, વેરાવળ સાઈડના, નવાપુર, વ્યારા સાઈડના બધા જ વિસ્તારો છે જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છે. ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો પીપળોદ સાઈડના વિસ્તારો છે, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર, મહુવા, મહેમદાબાદ, કપડવંજ, સાયડા તેમજ દાહોદના પંચમહાલ સાઈડના વિસ્તારો, આ બધા જ જાહલોદ સાઈડના વિસ્તારો, બધા જ વિસ્તારોમાં વરસાદ રહેશે. તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો છો રતલામ સાઈડના વિસ્તારો, ડુંગરપુર, મહેસાણા, પાલનપુર, પાટણ, સુઈગામ, આ તમે જોઈ શકો છો ઉદયપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બધા જ વિસ્તારો જે ઉત્તરી ગુજરાતમાં આવેલા છે તે બધા જ વિસ્તારોમાં આજે વરસાદની માત્રા ખૂબ જ ઓછી રહેશે અને કોઈક છૂટાછવાયા જે ક્ષેત્રો હશે ત્યાં જ વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને મોટે ભાગે વરાપ અહીં જોવા મળી શકે છે. તેમજ હવે કચ્છ સાઈડના વિસ્તારોની વાત કરીએ તો દર્શક મિત્રો કચ્છ સાઈડના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં આજે વરસાદ જોવા મળી શકે છે. જોઈ શકો છો તમે આ લાઇનડીના વેધર મુજબ ગાંધીધામ તેમજ રાપર, ખાવડા, ભુજ, આ બધા જ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. તેમજ હવે દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો દર્શક મિત્રો કાલે થાય છે 13 તારીખ અને 13 તારીખના રોજ તમે આ જોઈ શકો છો આ 13 તારીખ અને 14 તારીખ આ જોઈ શકો છો મોટી વરસાદી સિસ્ટમ જે મધ્યપ્રદેશ પર રહેલી હતી તે વરસાદી સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં પ્રવેશ કરી શકે છે અને તેના કારણે વરસાદી માહોલ સમગ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે. આ જોઈ શકો છો તમે 15 તારીખનું આ લાઈવ વાઇન્ડીનું મેપ મોડલ પ્રમાણે જોઈ શકો છો. આ જોઈ શકો છો જોધપુર, કોટા, ઇન્દોર સાઈડના જે વિસ્તારો છે ત્યાંથી વરસાદી ઝાપટાઓ તેમજ વરસાદનો એક મોટો વરસાદી કહેર જોઈ શકો છો મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યો છે. અને હવામાન વિભાગની આગાહી મુજબ તમે જોઈ શકો છો આ રાજસ્થાન પર રહેલી આ સિસ્ટમના કારણે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ખૂબ જ પ્રભાવિત થવાનો છે અને વરસાદી માહોલ અહીં છવાઈ જવાનો છે. તેમજ આ વરસાદની વાત કરીએ તો 14, 15 અને 16 આ 3 દિવસ આ વરસાદની તીવ્રતા જોવા મળશે અને ત્યારબાદ ફરી 3-4 દિવસનો જોઈ શકો છો